ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યમાં દારૂબંધી અને નશાખોરીના વધતા પ્રસાર સામે કડક કાર્યવાહીની માંગ સાથે જિલ્લા પોલીસ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં કાર્યક્રમમાં એસપી કચેરી ખાતે આગેવાન અને કાર્યકર ભાઈઓ બહેનોએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકાર દારૂ ડ્રગ્સની વધીને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે। વર્ષ 2020 થી 2024 દરમિયાન 16,000 કરોડના 19 ડ્રગ્સ કેસમાં એક પણ આરોપીને સજા ન થઈ હોવાનું કોંગ્રેસે ગંભીર બાબત ગણાવી। કોંગ્રેસે ઉલ્લેખ કર્યો, કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે ઈમાનદાર અને નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓને પક્ષ હંમેશા બિરદાવે છે, પરંતુ ભ્રષ્ટ તંત્રને લાંચા તત્વોને ખુલ્લા પાડવાનું કામ ચાલુ રખાશે। કોંગ્રેસની મુખ્ય માંગણીમાં રાજ્યમાં દારૂબંધી અને નશાબંધીના કાયદાનો કડક અમલ થયો છે। નશાખોરી અને ડ્રગ્સના બેરોકટોક વેપાર પર તાત્કાલિક રોક લગાવી યુવાધનને નશાની અસરથી બચાવવા અસરકારક પગલાં અને મહિલા સુરક્ષા માટે કડક પોલીસ કાર્યવાહીની પણ માંગ કરી છે। મહાત્મા ગાંધીજીનું ગુજરાત છે। સરદાર વલ્લભભાઈ પટેલની આ પવિત્ર ભૂમિ પર આજે ગુજરાત નશાખોરીનું એપી સેન્ટર બની ગયું છે। ગુજરાત નશાખોરી ઘુસાડવાનું એપી સેન્ટર ગુજરાત હિન્દુસ્તાનમાં બની ગયું છે, ત્યારે આજે વિરોધ પક્ષ એનો અવાજ ઉઠાવે છે, એને દબાવવાનો પ્રયત્ન થઈ રહેલો છે। એ અવાજને અવરા રસ્તે વાળવાનો ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહેલો છે। ત્યારે આ ગુજરાતનું યુવાધન બરબાદી તરફ છે। ડ્રગ્સ અને દારૂના વેપલામાં એને બચાવવા માટે 35 વર્ષની મહિલાઓ મારી વિધવા બહેનો બની ગયેલી છે, એને બચાવવા માટે આજે અમે એસપીસી ભરૂચને આવેદનપત્ર આપેલું છે અને આ કાયદાનો કડકમાં કડક અમલ થાય ને ગુજરાતનું યુવાધન અને નશા મુક્ત ગુજરાત ફરી પાછું અમારું ગાંધીનું ગુજરાત બને એવી માગણી સાથે અમે ભરૂચ એસપીશ્રીને આજે આવેદનપત્ર પાઠવ્યું।